પ્રવચન. પત્રાંક 254 ચાલે છે. પહેલો પેરેગ્રાફ પત્રનો પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે. પ્રકૃતિ એટલે જે કર્મ બાંધ્યા છે જીવે, એ અનંત પ્રકારે બાંધ્યા છે. એવા એવા વિચિત્ર ભાવ કરીને બાંધ્યા છે. જ્યારે એ કર્મનો ઉદય આવે છે ત્યારે નવા દોષ જીવ પણ અનંત પ્રકારના કરે છે. એ પ્રસંગમાં જીવના જે દોષ થાય છે એનો પણ પ્રકાર અનંત છે. પણ સર્વથી મોટો દોષ એ છે, હવે દોષ તો અનંત છે, પણ એમાં જે સૌથી મોટો દોષ છે એની વાત અહીંયા પત્રમાં કરે છે કે જેથી તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન હોય અથવા મુમુક્ષુતા જ ઉત્પન્ન ન હોય. મુમુક્ષુતા જીવને ઉત્પન્ન નથી થતી, એ સર્વથી મોટો દોષ છે. આપણે અહીંયા પ્રવચનમાંથી મુમુક્ષુ જીવ કોને કહેવાય અથવા મુમુક્ષુતા કોને કહેવાય, કેમ કે મુમુક્ષુ જીવના પરિણામને મુમુક્ષુતા કહેવાય છે. કે મુમુક્ષુ જીવ એટલે જેને પોતાની વર્તમાન દશામાં કંઈક અસંતોષ છે, તે કંઈ પોતાની દશામાં સુધાર કરવા માંગે છે, એવો જીવ છે. એને પોતાના પરિણામ જે છે એમાં એને સુધાર કરવો છે. એવા જીવને માટે એક વિચારની ઉત્પત્તિ થાય છે કે મારે કંઈ પણ જે કરવું છે હવે, તે મારામાંથી જે દોષો થાય છે એને મટાડવા છે. હવે આપણે કઈ પ્રકારે સ્વાધ્યાય કરવો જોઈએ એ વાત પણ અહીંયા બતાવી છે કે જ્ઞાની પુરુષોના વચનો છે એનો સ્વાધ્યાય કઈ પદ્ધતિથી કરવો, કઈ રીતે કરવો, એ વિષય પણ આ પત્રથી આપણે સમજી શકાય છે. કૃપાળુદેવ એટલી વાત ત્યાં કરવા માંગે છે કે દોષના પ્રકાર અનંત ભાસે છે. એ વાક્યમાં થોડો મર્મ છે. મર્મ એટલે રહસ્ય છે કે દોષના પ્રકાર અનંત છે, પણ એમ નથી લખ્યું કે દોષના પ્રકાર અનંત છે, પણ દોષના પ્રકાર અનંત ભાસે છે એમ લખ્યું છે. એક શબ્દ ભાસે છે એમ કરીને, ભાસવું એટલે શું? ભાસવું એટલે લાગવું. સમજાય દોષના અનંત પ્રકાર છે, પણ પોતાને લાગતું નથી કે મારામાં અનંત પ્રકારના દોષ છે. જીનવાણીથી સમજાઈ ગયું કે મારા અંદરમાં અનંત દોષ છે, પણ પોતાને અંદરમાં મારામાં અનંત દોષ છે એવું લાગતું નથી, અને લાગતું નથી એટલે એને મટાડવાનો એ પ્રયાસ પણ નથી કરતો. સમજવા છતાં બી આ જીવ દોષને મટાડવાનો પ્રયાસ કેમ નથી કરતો?
કે એને એવું લાગતું નથી કે હું આટલા દોષ કરું છું, તેથી એને એ મટાડવાનો પણ પ્રયાસ નથી કરતો. એટલે એમને કૃપાળુદેવે એ શબ્દ વાપર્યો છે કે દોષના પ્રકાર પણ અનંત ભાસે છે. અનંત દોષ અંદરમાં તપાસ કરીએ તો અનુભવમાં ખ્યાલમાં આવે છે. ભાસુ એટલે શું? કે ભાસુ એટલે લાગવું, ટુ ફીલ. હવે સ્વાધ્યાય પદ્ધતિને અનુસરીને વિચારીએ તો બે પ્રકાર છે. સ્વાધ્યાય, જીનવાણીનો સ્વાધ્યાય કરવાની જે રીત છે એના બે પ્રકાર છે. બહુભાગ એક પ્રકાર એવો છે કે જે વિચારિક મર્યાદાની ભૂમિકામાં સમાપ્ત થાય છે. એટલે જે બી સ્વાધ્યાયમાં આવે છે વિષય, વાત, એને પોતાને અંદરમાં વિચાર કરે છે. એમાં વિચાર કે તર્ક અને અનુમાન પ્રધાન, ન્યાય, લોજિક સાથે સંકળાયેલી એક વિચારિક ભૂમિકા છે. આ વિચારમાં શું કે ન્યાય વાપરે, લોજિક વાપરે, દાખલાથી સમજે, શું તર્ક લગાવે, તર્ક લોજિક લગાવે કે આમ હોય તો આમ થાય, આમ હોય તો આમ થાય. એ પ્રકારે પોતે જીનવાણીનો અભ્યાસ કરે છે. સમજાય છે? આપણે કઈ રીતે અભ્યાસ કરીએ છીએ કે આપણે જે બી વાત જીનવાણીમાં આવે છે એને સમજવાની કોશિશ કરીએ છીએ, એનો અર્થ સમજીએ છીએ અને કયા પ્રકારે કહેવામાં આવ્યું છે એ બધી વાત આપણે સમજીએ છીએ. એને વિચારની પદ્ધતિ સ્વાધ્યાયની કહેવામાં આવે છે. વિચાર પદ્ધતિ. સમજાય છે કે આ નવી વાત બધી આવે છે. હવે બુદ્ધિથી સમજી અને સ્વાધ્યાયને સત્સંગ કરવો, એમાં બુદ્ધિને વાપરે. સમજણ ઉપર વજન છે. એને સમજવું છે એટલો જ એની જિજ્ઞાસા છે. જ્યારે બીજી પદ્ધતિ, બીજી રીત એ અનુભવ પદ્ધતિ છે. અનુભવ પદ્ધતિમાં પોતાના અનુભવને સ્પર્શીને તપાસે અંદરમાં. દાખલા તરીકે ક્રોધ છે એટલે શું એનો અર્થ? ક્રોધનો ઇંગ્લિશ એનું મિનિંગ શું? એ બીજો વર્ડ છે. ન ગમે, અણગમો, ડિસલાઇક એ ભાવ છે. બરાબર છે કે નહીં? તો એમ અર્થ સમજી લીધો એટલે પતી ગયું. પણ એ અણગમાનો ભાવ પોતાના અંદરમાં છે એનો અનુભવ તપાસ્યો નહીં. એ અણગમાનો ભાવ, ક્રોધનો ભાવ, ડિસલાઇકનો ભાવ પોતાના અંદરમાં ચાલુ છે. પ્રસંગમાં એને અંદરમાં અણગમાનો ભાવ જે ચાલુ છે એ ભાવનો અનુભવ તપાસીને ક્રોધને ઓળખતા નથી. ક્રોધ શબ્દનો અર્થ સમજી ગયા. કોઈ પૂછે એટલે આપણે આટલા બધા વર્ડ્સ આપ્યા. શું કીધું? એંગર અને દ્વેષ, એ બધું કીધું. સમજાણું? પણ જે ભાવ છે ક્રોધનો અંદરમાં, એ ભાવને જોઈને નક્કી ન કર્યું કે આ ક્રોધ ભાવ છે. સમજે? આપણે એ રીતે જ સમજ્યા હતા ને ક્રોધને. પણ આપણા અંદરમાં પ્રસંગ થાય જ્યારે
પ્રસંગ એટલે કોઈ સિચ્યુએશન થાય જેમાં આપણને ક્રોધ આવે ને ક્રોધ કે નથી આવતો, તો એ ક્રોધ આવે એ વખતે ત્યાં જ્ઞાનને લઈ જઈને કે આને ક્રોધ કહેવાય, આ મને અંદરમાં અણગમો થાય છે, મને ગમતું નથી, ડિસલાઇક થાય છે, આ સામે માટે મને આ પર્સન માટે ડિસલાઇક થાય છે, હેટ થાય છે, એવો જે મારા અંદરમાં જે ભાવ અત્યારે થઈ રહ્યો છે આને ક્રોધ કહેવાય. એમ અનુભવથી આપણે સમજતા નથી. સ્વાધ્યાયની બે રીત, એક પહેલા કીધું એ શબ્દનો અર્થ કદાચ સમજી જાય, એને યાદ પણ રહી જાય કે આજે ક્રોધની વાત ચાલતી હતી, એમ બીજાને પણ કહી દઈએ, પણ ક્રોધનો જે અંદરમાં ભાવ થાય છે એને અંદરમાં જોઈને, એનો અનુભવ જોઈને આને ક્રોધ કહેવાય છે એમ નક્કી કરતો નથી. એ બીજો પ્રકાર છે, ઓલો પહેલો પ્રકાર છે. આ એક ભાવથી સમજાયું. આમાં બધાય ભાવોમાં પોતાના અનુભવથી બધું નક્કી કરવું જોઈએ. આપણે દાખલો એક લીધો, હવે સમજાણું? હા, લોભ થાય તો લોભ એટલે શું? લોભ એટલે સ્ટિંજી, નોટ સ્પેન્ડ, સેવ. હવે એ ભાવ જે લોભ થાય એ પ્રસંગમાં, જ્યારે એ ટાઈમ પૈસા ખર્ચવાનો ટાઈમ આવ્યો એ વખતે અંદરમાં પેલા ભાવ થાય ને પછી કે ના ના હું નહીં આપું પૈસા, કે પેલા ભાવ થાય ને અંદરમાં કે ન થાય, કે પેલા કહી દે ને પછી અંદરમાં ભાવ થાય, કેવી રીતે થતું હશે? ભાવ જે થાય અને એ ભાવનો અનુભવ શું છે, લોભનો, એને અંદરમાં ઓળખીને, એના અનુભવને ઓળખીને આને લોભ કહેવાય એમ નક્કી કરવું, એ સ્વાધ્યાયની બીજી રીત છે. બે રીત સ્વાધ્યાયની. એકમાં ખાલી સમજણ જ છે કે લોભ એટલે ઇંગ્લિશમાં શું કહેવાય તો કે સ્ટિંજી. લોભ એટલે શું તો કે પૈસા નહીં દેવાના, ભેગા કરવાના, એમ એનો અર્થ સમજી ગયા. પણ લોભનો જે ભાવ છે એ પોતામાં કઈ રીતે ચાલુ છે એનો અનુભવ પોતે અંદરમાં થઈ રહ્યો છે. કેમ કે ભાવ છે તો એનો અનુભવ હોય. શું? કોઈ પણ ભાવ છે એનો અનુભવ છે. ક્રોધ છે, ગુસ્સો આવે તો ગુસ્સાનો એક અનુભવ છે, એક ફિલિંગ છે એની, જે લોભથી અલગ છે. ફિલિંગ, ગુસ્સાની ફિલિંગ છે એ લોભની ફિલિંગથી અલગ ફિલિંગ છે, માનની ફિલિંગથી અલગ ફિલિંગ છે, માયાની ફિલિંગથી અલગ ફિલિંગ છે. સમજાય છે? કોઈ નવી વાત આપણા માટે આવે છે પણ બધું સમજાય એવું છે, એવું નથી કે ન સમજાય. એટલે દરેક ભાવ જે છે, ક્રોધ, માન, માયા, લોભના જે ભાવ છે એ બધા ભાવોને અંતરમાં અનુભવથી ઓળખીને નક્કી કરે કે આને ક્રોધ કહેવાય, આને માન કહેવાય, આને લોભ કહેવાય, આને માયાચાર કહેવાય, આ ભાવ મારામાં છે, મને અનુભવમાં આવે છે, મને એનું ફિલિંગ છે. એમ અંતર અભ્યાસ કરવો એનું નામ સ્વાધ્યાય છે. જે સ્વાધ્યાયના ફળમાં સમ્યક દર્શન અને મોક્ષની પ્રાપ્તિ થાય એ બીજો પ્રકાર છે.
પેલો પ્રકારનો જે સ્વાધ્યાય છે એ અનંત વાર આ જીવે કર્યો છે, અનંત ભાવમાં. હવે ઘણા લોકો કહે ને કે અનંત ભાવમાં તો અનેક વાર આપણને જીનવાણી મળી, સાધુ થયા, તપ ત્યાગ કર્યું, 11 અંગ સુધીનું જ્ઞાન કર્યું, અને આત્મજ્ઞાન ન થયું તો બહુ અઘરું છે આત્મજ્ઞાન. હા, એટલે ન થયું ને એમ પોતે નક્કી કરે છે કે નહીં. આ બધા પંડિતોને આત્મજ્ઞાન થતું નથી, માટે આત્મજ્ઞાન અઘરું છે કે નહીં? બોલો, આત્મજ્ઞાન અઘરું છે કે નહીં? કયો પેલા નક્કી શું છે, અંદરમાં શું નક્કી કર્યું છે? હવે કયો અઘરું છે, અઘરું છે કે સહેલું છે? હવે અઘરું છે એના માટે વોટ ઇઝ યોર લોજિક, કે વાય કેમ કીધું અઘરું છે? The more qualified people in this field still didn't get. ઓકે, તારું શું છે લોજિક? કેમ અઘરું છે એટલે કેમ અઘરું લાગ્યું? વોટ ઇઝ યોર લોજિક? બે લોજિક છે. એક તો એ છે કે વર્લ્ડલી એક્ટિવિટીમાં એટલું એન્ગ્રોસમેન્ટ બધું છે, એટલું ડિફિકલ્ટ ઓકે ટુ disconnect with everything and suddenly do this or do this. And Okay. also second point is that આટલા અનાદિકાળથી થયું નથી, તો it should be difficult. તારે શું છે લોજિક? બે logic points. આના છે કે આનો? No. આનો યુ ડોન્ટ લાઈક આનો પોઈન્ટ? Yeah, same thing, na. He said કે અનાદિકાળથી થયું નથી. That's what she said. તે શું કીધું? More qualified people Like have the not been able to. પંડિત, એને તો પંડિતની વાત કરી. એટલે જેટલા મેં જન્મ કર્યા છે અલગ અલગ પંડિત પણ હું મહાવિદ્યાલય ક્ષેત્રમાં પણ હા, ગઈ ગઈ છું, છું. સમોસરણમાં પણ ગઈ ભગવાનની છું. વાણી સાંભળી છે ભગવાનની ડાયરેક્ટ, વાણી પણ સાંભળી છે તો પણ હા. નથી થયું. અને બીજાને પ્રવચન આપ્યું છે ધર્મનું. અને અત્યારના હું આટલી સંસારમાં રુચિ લઈને કરું છું બધું, તો વોટ આર ધ ચાન્સીસ નાઉ? ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. વેરી ડિફિકલ્ટ ટુ ડુ. કરેક્ટ. તારા બીજો કોઈ પોઈન્ટ છે કે આ જ પોઈન્ટ છે તારી પાસે? એક તો સંસારનો જે point છે શું? એ કે રુચિ એટલી બધી છે સંસારની. સંસારમાં ઓકે that not able to come out of it. ઓકે. એટલે એમાં પછી કન્ક્લુઝન એમ આવશે કે પહેલા સંસારની રુચિ ખતમ થઈ જાય પછી જ આત્મજ્ઞાન થાય, એમ તમારું કેવું છે? એનો મતલબ એમ નથી. અચ્છા, 50% કમ થવી જોઈએ. It's not like that. તો કેવી રીતે? રુચિ સંસારની હોય ને આત્મજ્ઞાન નો થાય ને? રુચિ સંસારની હોઈ શકે અને આત્મજ્ઞાન થઈ પણ શકે. અચ્છા, તો પછી ક્યાં કોઈ આવ્યો ક્વેશ્ચન? તો પછી તારો એ પોઈન્ટ તો કેન્સલ થઈ જશે હમણાં જ. ના, રુચિ ઇઝ વન એસ્પેક્ટ ઓફ ધ ઓવરઓલ ઇન્વોલ્વમેન્ટ. જે ઇન્વોલ્વમેન્ટ, કમિટમેન્ટ એ રુચિ આમાં કે સંસારમાં? સંસારનું. સંસારમાં રુચિ છે રુચિ એ છે ને એક કમિટમેન્ટ છે, એક અત્યારે involvement. અત્યારે એક સંસારમાં રૂટીન છે, બધું બંધ કરીને આ હા, કરવાનું. બધું બંધ કરીને ક્યાંક એકાંતમાં જાય તો થાય. એવી રીતે પણ હું નથી કહેતો. હા, તો હું એ નથી કહેતો. હું એમ કહું છું કે એકાંતમાં હોય કે કોઈ અહીંયા બિઝી સિટીમાં હોય, બટ થિંગ ઇઝ દેટ એક ડિસિઝન લેવું પડે કે હવે મારે આ જ કરવું છે તો થાય. અચ્છા, ડિસિઝન લેવામાં શું પ્રોબ્લેમ છે? ડિસિઝન લેવામાં એમ લાગે છે કે આમાં ફૂલ્લી અગર ઇન્વોલ્વ થશું તો પછી વર્લ્ડલી તો એક્ટિવિટીઝ શું થશે? વર્લ્ડલી એક્ટિવિટીઝ નહીં કરી શકે. મારું બિઝનેસનું શું થાય, કે મારા ફેમિલીનું શું થાય, કે મારા હેલ્થનું શું થાય, કે મારું વેઇટનું શું થાય? હા, મારા છોકરાનું શું થાય, મારી દીકરીનું શું થાય? માટે હમણાં મારે આ નથી કરવું. કરેક્ટ? બોઇલ્સ ડાઉન ટુ ધેટ. હા. તારે પેલા આત્મજ્ઞાન અઘરું છે કે સહેલું છે એ પેલા જવાબ દઈશ. આત્મજ્ઞાન અઘરું છે. ઓકે, કેમ? કેમ કે આત્મજ્ઞાન કરવા માટે થઈને એક તો આ બધું સંસારની રુચિ છે એ બધી ઓછી કરવી પડે અને સત્સંગ વધારવો પડે, પછી પ્રત્યક્ષ જ્ઞાનીને શોધવા પડે,
અને પછી મારે નિર્ણય કરવો પડે કે મારે આત્મજ્ઞાન જો સુખી થવું છે તો મારે આમ બધા જેવું જ્ઞાનીએ સ્વરૂપ કીધું છે એ જ રીતે મારે વર્તન કરવું પડશે. જેવું કીધું છે એવું કાર્ય હું એ રીતે કરીશ તો સહેલું છે, અને એ રીતે હું કરવા તૈયાર હજી થઈ નથી, એટલે મને એમ લાગે કે બહુ અઘરું છે. પણ સંસારમાં બી આપણે જેવી પ્રોબ્લેમ આવે છે એ બધા કાર્ય સહેલા છે કે અઘરા છે? દાખલા તરીકે કોવિડ આવ્યું તો આપણે અહીંયા છોડીને ક્યાંક બીજે રહેવા જવું પડે, એ કામ સહેલું છે કે અઘરું છે? અઘરું છે. એવું કર્યું ને. હા, એટલે અઘરું છે એટલે આપણે નથી કરવું આ કામ એમ છે તો આપણે સંસારના કાર્ય પણ અઘરા છે. અચ્છા, એ લોકોએ જે દવા આપી એ બધી દવા ખાવામાં આપણને પ્રોબ્લેમ હતો કે નહોતો? હતો. તો આપણે કર્યું કે ન કર્યું? કર્યું. આટલા દિવસ અલગ રહેવું, હા, ક્યાંય બહાર ન જવું, ફ્રેન્ડ્સને મળવા નહીં જવાનું, મૂવી નહીં જવાનું, તો એ અઘરું છે કે સહેલું છે? મને એમાં અઘરું કઈ લાગતું નથી. બહાર ન જાઉં, મૂવી જોવા ન જાઉં, ફરવા ન જાઉં, ઓકે, કાંઈ વાંધો નથી, હું મને કઠિનતા નથી લાગતી. પણ આમાં મારે કોઈ જ્ઞાનીને શોધવાનું કામ કરવાનું છે, પછી નિર્ણય કરવાનો છે કે આ જ્ઞાની છે કે નથી. મારે તો ઓલામાં તારે કેટલાય નિર્ણય કરવા પડે કે કયા ડોક્ટરને આપું, શ્રીધર પાસે જવું કે બીજા ડોક્ટર પાસે જવું, એ નિર્ણય કરવો પડે. ગમે તે ડોક્ટરને ના ના એ નહીં, ગમે તે નહીં, આ જ ડોક્ટર. અને 2-3 ડોક્ટરને પૂછો તો 2-3 અલગ કે એક કે લ્યો ને એક કે ન લ્યો, તો તમે શું કરો? આપણી આદત થઈ ગઈ છે, એમાં વાંધો નથી આવતો. તો એમાં પણ પ્રોબ્લેમ તો થાય જ છે ને થાય છે, માણસ. પણ એ કેવી રીતે આમાં solve થાય છે અઘરાપણું લાગે છે, એવું નથી લાગતું. એકલા રહેવાનું, ઉલટી થાય આટલી બધી, આ બધું તમે જે આ problem ઉલટી થાય, કરવાની ready છે આટલી આપણે. steroid લેવાની અને રાત ઊંઘ ન આવે, એ બધું ફેસ કર્યું ને. કર્યું, પણ મને એમાં એટલું તકલીફ જે નથી લાગી જે અઘરું મને આમાં લાગે. આખા વર્લ્ડમાં બધાને તકલીફ લાગીને ઘણાનું આ મગજ છે. ડિપ્રેશનમાં વી ગયું છે, ઈ એમ બધા ન્યૂઝ આવે છે. તું કહેશ કે તને કઈ નહીં, નથી? તકલીફ છે, નથી કેટલાય ને. ડિપ્રેશનમાં વ્યા ગયા છે, હા, એનું શું? તકલીફ છે, હું ના નથી પડતી એમ, પણ એના ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ્સ ઘણાને થઈ ગયા છે અને ઘણાને એડવાઇસ પણ લેવી પડે છે ડોક્ટરોની, ઘણાને દવાએ લેવી પડે છે. આફ્ટર ઇફેક્ટ્સ હવે પાછળથી હવે આ બધું થઈ ગયું છે એમ કે છે. એ વખતે તો હતા, અને કોઈકને થાય એટલે ફેમિલીના બધા મેમ્બર ગભરાઈ જાય, તો એ ભયમાં રહેવું એ સહેલું છે? એ અઘરું જ છે. તો આ અઘરું છે એટલે નથી કરતા. તો અઘરું છે તો તમે આ બધું તો કરો છો. અત્યારે જો હું નિર્ણય એની આ હવે રહેવા દે, મને કે સંસારમાં બધું અઘરું છે છે, તો એ આપણે કેમ કરી છીએ? એમાં એમ નથી કહેતા આવું નહીં કરવું, અઘરું છે તો હું ક્વોરન્ટાઇનમાં નહીં જાઉં, હું દવા નહીં ખાઉં, મને નથી આવી દવા ખાવી, મારે બહાર જવું છે, મારે ઘરમાં એકલા નથી રહેવું, મારે હોટલમાં જઈને ખાવું છે, મારે પિક્ચર જોવા જવું છે, મારે ફરવા જવું છે, મારે વેલ્લોર જવું છે, મારે કોડેકનાલ જવું છે. રહ્યો કરવા, એડજસ્ટ તો કરો જ છો ને બધું, કે નથી કરતા? તો એ એડજસ્ટમેન્ટ તમે કરો છો. અહીંયા તમારે કંઈક કરવું પડે તો તમને એમ થાય છે કે આ મારાથી નહીં થાય. હવે વિચારો તો આ બે માંથી સહેલું કયું છે એ વિચારો તમે. ઓલું પરાણે તમારે કરવું પડે છે એટલે તમે કરો છો, તમારે કરવું નથી. અહીંયા તમને ચોઈસ છે કે આ નો કરો અત્યારે ધર્મનું, એટલે તમે કહો છો કે આ અઘરું છે. સમજાણું? અને સંસારના કાર્ય તમારે કરવા જ પડે છે,
તમે અઘરું માનો કે સહેલું માનો. આ પણ રોજ સાંભળી જ ને જ્યારે નહીં, આમાં શું છે એવું કે- લાગે હા. કે આ કરવા જેવું જ છે અને આ જ કરવું જોઈએ જો મારે સુખી થવું હોય તો. પરિભ્રમણ ન જોતું. એ બધું એવું લાગે. એ જે તમે ભાવથી જે હમણાં જે કીધું ને હવે, એવું હમણાં લાગે પણ પછી આ બધું પતી જાય એટલે પાછું થોડું નબળું પડતું જાય કે ઠીક છે પછી કરશું એમ આવે એમ. જે બળ આવવું જોઈએ ને એ બળ નથી આવતું. મને એવું લાગે છે જૈનિઝમ જે છે ને ઇટ્સ લાઈક અ મિરર. જેટલી વાર તમે મિરર મારી સ્ટાર્ટિંગમાં યુ લુક ગુડ લુકિંગ એન્ડ દેન ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ યુ કન્ટિન્યુઅસલી લુક એટ ધ મિરર you will start hating yourself and you won't like to move out. How much can you see yourself? Similarly, even in Jinwani, the more you keep સાંભળો મોર યોર ત્યાં બધા દોષો જે છે જે બધું કેરું છે અનાધિકારથી જે કરી રહ્યો છું જે બધું મેં દોષ કર્યા છે એ બધા અગર કન્ટિન્યુઅસલી મને જોવા મળે છે તો ત્યાંથી મારે નીકળી જવું છે. કેમ કે નોર્મલ જે સંસારની એક્ટિવિટીમાં કોઈ મને મારું દોષ નથી દેખાડતું, કાંઈ નથી. ઓલ ગુડ થિંગ્સ આર અરાઉન્ડ. ઓકે, દેર ઇઝ ડેફિનેટલી હેલ્થ પ્રોબ્લેમ વુડ બી દેર, બિઝનેસ પ્રોબ્લેમ વુડ બી દેર, બટ જિન્માનીમાં શું છે કે કન્ટિન્યુઅસ ધ મોર આઈ ડિગ ધ મોર આઈ સી માય સેલ્ફ કે આઈ ડોન્ટ વોન્ટ ટુ સી માય સેલ્ફ લાઈક દેટ કે ખાલી દુઃખની જ વાતો છે કે ખાલી નરકની વાતો છે. ના ના, એવું નથી. સુખ કેમ થાય એની જ વાત છે ને, દુઃખની વાત જ નથી. નહીં, આ જે- પણ આ નથી દુઃખ કરતા અત્યારે- એને વાત છે કે એને દુઃખ થાય છે. હા નથી કરતા એ- નથી એટલે જ- કરતા એની માટે દુઃખ છે, પણ જે કરે એના માટે તો કાયમનું સુખ છે. તો આપણે કેમ એ રીતે વિચાર્યું નહીં? પોઝિટિવ કેમ ન લીધું? આપણે કેમ નેગેટિવ પોઈન્ટ્સ લઈ લીધા? સમજ્યા ને? કોઈ પણ આપણે સંસારમાં કામ કરો, બિઝનેસ, તો આપણે નેગેટિવ વિચારીએ કે આપણે લોસ કરશું. ના પ્રોફિટ કરશું. લોસ કરે છે ને બિઝનેસમાં લોકો, તો પછી આપણે કેમ પોઝિટિવ સંસારમાં વિચારીએ છીએ? કોઈની સાથે લગ્ન કરવાના હોય છોકરાઓના, તો આપણે વિચારીએ છીએ કે ડાયવોર્સ થઈ જશે તો માટે લગ્ન નથી કરવા. પણ ડાયવોર્સ થાય છે તો એ કેમ આપણે એ વખતે વિચારતા નથી? આપણે કેમ એમ વિચારીએ છીએ કે બધું સારું જ રહેશે? બરાબર છે. તો સંસારમાં બધું આપણે પોઝિટિવ વિચારીએ છીએ અને અહીંયા આપણે નેગેટિવ કેમ વિચારીએ છીએ? પ્રશ્ન આ છે, વાય વી આર સેમ પર્સન, વી હેવ ટુ ડિફરન્ટ સ્ટેન્ડર્ડ્સ. સંસારમાં બધું પોઝિટિવ વિચારવાનું અને અહીંયા બધું નેગેટિવ વિચારવાનું. કેમ કે આમાં મારી પોતાની જ નબળાઈ છે કે હું જેવું કીધું છે એ રીતે હું કાર્ય કરતી નથી. એ મારી પોતાની નબળાઈ છે એમાં. નબળાઈ શું એમાં? પોતે એ તો કોઈ સંસારમાં કહે કે મારી નબળાઈ છે, હું નહીં બનાવું રસોઈ, તો ચાલશે? કોઈ કહે કે હું દુકાને નહીં જાઉં કેમ કે મારામાં નબળાઈ છે, એમ કે તો તમે ચલાવશો? આ કામવાળો એમ કે હું આ રૂમમાં ઝાડુ નહીં મારું કેમ કે મારામાં નબળાઈ છે, તો તમે ચલાવી લેશો કે નહીં ચલાવો? કેમ એને બી નબળાઈનું આપો ને ડિસ્કાઉન્ટ. તમારે એકલાને જ નબળાઈનું બધું લઈ લેવું છે? બધાય કેજો નબળાઈ છે મારામાં. કોઈ પણ કામ આપે એટલે જો મારામાં નબળાઈ છે. પણ એ સંસારની વાતમાં. અરે ભાઈ, જે બી નબળાઈ કહેવાથી આપણે એલાવ કરી છીએ ને કે નહીં નબળાઈ કઈ નહીં કર. કોઈ નબળાઈ કીધો આમાં તો નથી કરતી, તો મારી જ વીકનેસ છે ને. એટલી ખોટું બાનું છે. આપણે શું છે આમાં તો સંસારમાં નબળાઈ હોય તો એ કામ કરે જ માણસ. એક દિવસ આમ તબિયત નો હારી હોય, સવારે ઉઠ્યા હોય ત્યારે, અને બહુ નબળાઈ જેવું લાગતું હોય, થાક બહુ લાગ્યો હોય, તો એ ઉઠીને જે કામ કરવાનું છે કરે છે કે નહીં? આજે હું સુઈ જાઉં છું આખો દિવસ, આજે હું કઈ કામ નહીં કરું, એમ કરી છીએ આપણે કે નથી કરતા? નબળાઈ હોય તો આપણી જવાબદારી જેટલી છે આપણે એ કરી છે કે નહીં?
તો નબળાઈનો પ્રશ્ન જ નથી. તો પછી આમાં કેમ નથી નબળાઈ નથી કરવું એટલે આપણે નબળાઈનું બહાનું કાઢી છીએ. નથી કરવું છે. એ પ્રોબ્લેમ છે. નથી કેમ નથી કરવું એ પ્રશ્ન આપણે ચર્ચવો જોઈએ. નબળાઈના બધા સંસારની રુચિ, આ નબળાઈ અઘરું છે, વાંચન કરીએ તો સમજાતું નથી, અને પછી આ બધું ગોતવું પડે જ્ઞાનીને પોતાના આ બધું કાંઈ નથી. આ બધું રમતવાદ છે, આમાં કાંઈ છે જ નહીં. ખરેખર કરવું નથી એ પ્રોબ્લેમ છે. જીવને કાર્ય ધર્મનું કરવું નથી, પણ કરવું છે એવું બતાવવું છે. શું સમજાય છે? ધર્મમાં આવેલા જેટલા જીવો છે, સત્સંગ સ્વાધ્યાય આદિ કરવા વાળા જીવો છે, હજારો લાખો જીવ છે. જે લોકો આત્મજ્ઞાનનો પુરુષાર્થ નથી કરતા એ લોકોને શું કરવું છે કે મારે અંદરમાં એને ધર્મ નથી કરવો, પણ હું ધર્મી છું એમ બતાવું છું. શું સમજાણ? બધાને ખબર પડે કે હું ધર્મી છું, મને ધર્મની રુચિ છે, એમ બધાને દેખાડવું છે, પણ ખરેખર ધર્મ નથી કરવો. એ દેખાડવા માટે આમાં જોડાયેલો છે. કેમ જોડાયેલો છે? અને રસ નથી અને એનાથી કાર્ય થતું નથી તો છોડી કેમ નથી દેતો? કે એને દુનિયાને દેખાડવું છે કે મને ધર્મની રુચિ છે, હું ધર્મી છું, અને ધર્મ વાળો હોય એટલે માણસ સારો ગણાય દુનિયામાં. આપણે કહીએ ને કે આ બહુ ધર્મી છે એટલે સારો છે એમ. બસ એટલું જોઈ છે, એટલું ટાર્ગેટ છે એનું. એને કારણે ઈ ટકી ગયો છે આમાં. કરેક્ટ કે નહીં? બરાબર છે. જો એને ધર્મ કરવો હોય તો ધર્મનું કાર્ય થઈ જ જાય, ન થાય એમ બને જ નહીં. એને નથી કરવું એનું કારણ શું છે કે એને જે લાભ છે આ કરવાથી એનો એને વિચાર નથી કર્યો, અને સંસારમાં એને લાભ માન્યો છે ભૂલથી, એટલે એને સંસારની રુચિ છે. આપણે એમ વિચારીએ કે સંસારમાં આપણે જે બી કરવું છે જેનાથી આપણને ફાયદો થશે, એવા બધા આપણે અંદરમાં નક્કી કર્યું ને આ કરવું છે, મારે આ કરવું છે, આ લેવું છે, અહીંયા જવું છે, આને મળવું છે, આ બધું આપણે કરવું છે. શું? તો મને સુખ મળી જશે, મને સારું, મને લાભ થશે, એવું જે છે એવું ઓલરેડી કોકે કર્યું છે કે નથી કર્યું? એ જુઓ. તમારે જે કરવું છે એ કોઈએ કર્યું છે કે તમે ફર્સ્ટ છો વર્લ્ડમાં? Whatever you want to do in the world, anybody has done that or you are the first person in the world? બધાએ કર્યું છે તો બધા સુખી નથી થયા, તો તમે કેવી રીતે સુખી થવાના? જેણે કર્યું છે એમાંથી બધા સુખી થઈ ગયા કે નહીં એ તપાઈશું. તમે તમારે જે કરવું છે, દાખલા તરીકે તમારે એક ગાડી લેવી છે 1 કરોડની, એક્ઝામ્પલ, કે એક મોબાઈલ લેવો છે 5 લાખનો, એક્ઝામ્પલ, કે સોલિટેર લેવા છે મોટા મોટા ડબ્બા. શું? કેટલા કેરેટ? 2 કેરેટ પડે. 2 કેરેટ થી વધારે આવે કેટલા? 3. હા, તો મારો ક્વેશ્ચન એ છે કે ઘણા 3, 4, 5 કેરેટ વાળા કોકની પાસે છે તો એ સુખી છે કે નહીં? આટલો આપણે ચેક કરીએ, પછી આપણે લઈએ. આપણા પ્રમાણે એ સુખી છે કે નહીં?
બોલો તો પછી આપણે કેવી રીતે સુખી થાય? એ મળે તો આપણે જે બી ગાડી લેવી છે, ગાડી કોક પાસે તો છે ને દુનિયામાં, કે આપણે ફર્સ્ટ છીએ. એને આપણે ઓળખતા હશું કે આની પાસે છે આ ગાડી, તો એ માણસ સુખી છે કે નહીં? મારો આ ક્વેશ્ચન છે તમારા પ્રમાણે. મને એવું લાગે એમ કે સુખી છે, એટલે મને એ જુએ છે. પણ એને બી બધા પ્રોબ્લેમ્સ તો કેટલાય છે. એને કોવિડ આવી શકે કે ન આવે? અને હેરાન થાય ને હોસ્પિટલમાં જાય, આઈસીયુમાં કે ન જાય? એમ કે હોસ્પિટલમાં આઈ ગોટ કાર, આઈ વોન્ટ ગો ટુ આઈસીયુ, એમ કહેવાય? આઈ ગોટ ધીસ કાર, આઈ વોન્ટ ગો ઇન આઈસીયુ. તો ચાલે કે ન ચાલે? કાર હોય તો એક બાજુ મૂકી દે, ચાલ આઈસીયુમાં જ એડમિટ થઈ જાય. અને એનો ડેથ થાય તો એની પાસે ગાડી છે તો એને ડેથ ન થાય? કેવી રીતે એ સુખી છે? ઉપરથી આપણને આ બધું વિચાર કરી છે એટલે આપણને ખબર નથી પડતી. થોડુંક ઊંડાણથી જો વિચાર કરીએ તો એને પણ ગમે તે રોગ આવી શકે, એનો ફેમિલી હેપીનેસ ન હોય, એના ફેમિલીમાં પ્રોબ્લેમ્સ હોય, હેલ્થમાં પ્રોબ્લેમ હોય, એના બિઝનેસમાં પ્રોબ્લેમ હોય, અને ગાડી હોય તો શું થાય એના? એ હેપી હોય કે અનહેપી હોય? આપણે વિચારો કે આપણી પાસે જે વસ્તુ છે એમાંથી કેટલી બધી વસ્તુ આપણે ઈચ્છા કરીને મેળવી છે. પહેલા નહોતી અને હવે છે. એવી બી છે ને વસ્તુઓ. ઘણી વસ્તુ આપણી પાસે નહોતી પહેલા, ઘણા વર્ષો પહેલા, અત્યારે આપણે પાસે છે. પણ આપણે તો વર્તમાનમાં કેમ દુઃખી છે? અત્યારે કેમ દુઃખી છે? આપણી પાસે પેલા મોબાઈલ નહોતો, અત્યારે છે. આપણી પાસે ઘણી વસ્તુ નહોતી પહેલા, એવું હતું ને એક ટાઈમ, અત્યારે છે. તો આજે આપણે સુખી છીએ કે નહીં? ચાલો એ નક્કી કરો. સુખી છો? જ્યારે પેલા નહોતું ને, જ્યારે કાંઈ, ત્યારે વધારે સુખી હતા ને. અત્યારે અપેક્ષા એટલી વધતી ગઈ કે જે મળી ગયું છે એમાં કાંઈ સંતોષ નથી, હજી વધારે જોઈએ છે ને, હજી વધારે, એટલે રોજ એના વિચાર કરીને દુઃખી જ છીએ. દુઃખી છીએ એ કહે છીએ આપણે, પણ ખરેખર માનતા નથી. કેમ મને સોલિટેર જોઈ છે નથી, તો મને અત્યારે એનું દુઃખ તો છે જ. અને દુઃખ નથી એનું દુઃખ છે, નથી એનું દુઃખ જ છે. નથી એનું દુઃખ છે, બરાબર છે. હા, તો છું દુઃખી જ છું. નથી તો આખી દુનિયા દુઃખી છે. આખી દુનિયાને વસ્તુ જોઈ છે, નથી તો દુઃખી છે. તો આપણે ઈ જ નક્કી કરવાનું છે ને કે ના, આપણે જોઈ છીએ એટલે આપણે દુઃખી છીએ, એમ છે. આ તો મને જોઈ છે નથી મળતું. એટલે આપણી પાસે મહેનત કરીને જે બી વસ્તુ મળી છે એ વસ્તુને ભોગવવાનો આપણી પાસે ટાઈમ નથી. આપણો આખો દિવસ મને આ ક્યારે મળે, મને ઓલું ક્યારે મળે, મને આ કેમ નથી મળતું, એના દુઃખમાં આપણે ખોવાયેલા છીએ. ગમે ત્યારે, ગમે ત્યારે. એટલે શું, આનો મતલબ શું થયો કે આપણે આખી દુનિયા મળી જાય ને તો આપણે બીજી દુનિયા મારે જોઈ છે. હજી મહાવિદ્ય ક્ષેત્ર મને ક્યારે મળે? મારી પાસે તો ખાલી આ દુનિયા, ભરત ક્ષેત્ર જ છે મારી પાસે. આ તો આપણે કલ્પના કરીએ કે આપણે આખું ભરત ક્ષેત્ર મળી ગયું તો આપણે સુખી થઈ જશું કે નહીં? આપણે એમ થશે મહાવિદ્ય ક્ષેત્ર ક્યાં મારી પાસે છે, ઈ મને મળવું જોઈએ, આ મળ્યું તો ઈ મળવું જોઈએ. એટલે આપણી પાસે જે વસ્તુ છે એ વસ્તુ ઉપર આપણું ધ્યાન જ નથી જતું, અને જે નથી ને એના ઉપર આપણું ધ્યાન જાય છે. એ દુઃખનું કારણ છે.
અને જે નથી એ વસ્તુ વધારે જ રહેવાની, અને આપણી પાસે જે છે એ ઓછી જ રહેવાની. તો દુઃખ ક્યારે મટે? તમારે જોઈ છે 500 વસ્તુ, એમાંથી તમને હજી પણ 5-10 વસ્તુ મળી જાય તો 490 વસ્તુ તો નથી મળી ને, એનું દુઃખ ક્યારે મટશે નહીં, અને એનું જ દુઃખ મુખ્ય રહેશે. આ 10 મળી એનું સુખ નહીં મળે. શું લોજિક સમજાય છે કે નહીં? દાખલા તરીકે તમને સોલિટર મળી જાય, શું પણ હજી કેટલી બીજું જોઈ છે એ નથી મળ્યું, એનું તમને ચિંતા રહ્યા કરશે. ક્યારે? સોલિટર મળ્યા પછી. સોલિટર મળ્યા પહેલા સોલિટરની ચિંતા પણ એમાં છે અને બીજાની પણ છે. સોલિટર આવી ગયું એટલે હવે બાકીનું શું છે એની ચિંતા ચાલુ થઈ જશે. થાય ને? પેલા કોઈ પેલા બુટિયા લે ને પછી બંગડી લે, કોઈ પેલા બંગડી લે ને પછી હીરાની, પછી બુટિયા લે. તો બંગડી લે તો એમ થાય કે હીરાની બુટિયા ક્યારે મળશે, અને બુટિયા લે તો બંગડી ક્યારે મળશે, અને બંગડી ને બુટિયા લે તો મેચિંગ હાર ક્યારે મળશે. એટલે જેમ જેમ વસ્તુ મળતી જાય છે એમ સુખ નથી મળતું, એ સાબિત થાય છે આમાં. પણ આપણે નક્કી નથી કરતા. એ સંસારમાંથી મને ક્યારે સુખ નહીં મળે. ગમે તે મારી ઈચ્છા પ્રમાણે થશે ને તો મને સુખ નહીં મળે. કેમ કે ઘણું ઈચ્છા પ્રમાણે થયું ને આ જીવ દુઃખી છે ને. શું કે જીવ કેવી રીતે એનું માઇન્ડ વર્ક કરે છે એ પહેલા સમજી લેવું જોઈએ. આપણું માઇન્ડ કઈ રીતે કામ કરે છે, કે આપણે આપણા ફેમિલી મેમ્બરને કીધું કે તમે આ કરો ને એ કરી નાખ્યું. 10 વસ્તુ કીધી અને કરી નાખી, પણ 11મી વસ્તુ એને ન કરી તો શું થાય? ઓલું 10 નું શું થયું? 10 નું સુખ નું શું થયું? હવે 10 કરીને 1 નો કરી તો ખાલી 10% જ નથી કર્યું ને. કેટલા પર્સન્ટેજ થયું? 10 વસ્તુ મેં તને કીધી કરવાની, તે કરી નાખી. પછી 11th વસ્તુ મેં કીધી તો કે હું આ નહીં કરું. એક્ઝામ્પલ છે. તું તો ડાઈ છે, બધું કરે છે, તો એક્ઝામ્પલ બરાબર છે. તો શું થાય? હા, તો મને શું થાય? તો એ કેટલા પર્સન્ટ આવે? 10% આવે ને, કારણ કે 10 કર્યું, 1 નથી કર્યું, તો મને 10% આવવો જોઈએ ને દ્વેષ. 11 નો કર્યું તો 100% મને આવવો જોઈએ ને, કે નહીં? તો મને કેટલા પર્સન્ટ દ્વેષ આવે? ઓનલી વન થિંગ માં કેટલો દ્વેષ કેટલો આવે? 10% આવે, 20% આવે, 50% આવે કે 90%? હા, સમજાય છે કે નહીં આખું? પણ હવે સામે વાળો કે તમે મને 10 કીધી હતી ને, એ 10 તો મેં કરી ને, તો તમે આટલો બધો ગુસ્સો કેમ કરો છો? એટલીસ્ટ 10% તો કરો. આને તમારું એકે વાત નથી માની તો આને તમે 100% કરો. પણ મેં તો તમારી 10 વાત માની છે, તો તમારે મને 10% જ ગુસ્સો કરવો જોઈએ કે ન કરવો જોઈએ? નહીં, લોજિક થી તો આમ જ હોય. પણ આપણે બધા માટે 100% જ છે ગુસ્સો. એટલે કેવી રીતે આમાં સુખ થાય સંસારમાં એ આપણે વિચારો. આપણે સંસારમાં સુખ માનીએ છીએ, પણ કેવી રીતે આપણને સુખ મળે? શું થાય તો આપણને સુખ મળે?
શું થાય તો મળે? અત્યાર સુધી જે પણ ઈચ્છા કરી છે અને જે વસ્તુ મને મળી છે એમાંથી સુખ નથી મળ્યું. It's really પણ એ તને નતું જ્યારે મળ્યું, એ રજિસ્ટર મેં નથી કર્યું કે મને એમાંથી સુખ નથી મળ્યું. ના ના એ કાંઈ વાંધો નહીં, પણ એ જ્યારે વસ્તુ નહોતી મળી ત્યારે તે માન્યું તું ને કે આ મળશે તો હું સુખી થઈ જઈશ? એવી રીતે imagine કર્યું. માન્યું તું કે નહીં? બરાબર છે. હવે ઈ મળી ગઈ તો તને સુખ મળી ગયું? નથી મળ્યું. હા. હવે બાકીની વસ્તુ પણ મળશે તો તને સુખ નહીં મળે. અને આમ કરતા કરતા એક દિવસ મરણનો ટાઈમ આવી જશે. બધી વસ્તુની પાછળ દોડવામાં આખી જિંદગી વહી જશે અને ત્યારે બહુ અફસોસ થશે કે આમાં મારો ટાઈમ મેં વેસ્ટ કર્યો, આટલી વસ્તુ મળી તો મને કઈ મળ્યું તો નહીં. અને સુખ આત્મામાં છે એ મને વાત સાંભળવામાં આવી પણ મેં એનો પ્રયાસ જ ન કર્યો. મરણકાળે અફસોસ થયા વગર રહેશે નહીં, એટલો બધો અફસોસ થશે. સમજાય છે? દુઃખ થશે એટલું બધું કે મેં મારા માટે કઈ ન કર્યું. એટલે સંસારમાં સુખ છે એ જે ભ્રાંતિ છે, ભ્રાંતિ એટલે ઇલ્યુશન છે, એકચ્યુઅલ નથી. Wrong. હા, એકચ્યુઅલી નથી પણ આપણને એમ લાગે છે કે છે. અને જે લોકોને લાગે છે કે છે એના સંગમાં આપણને પણ એ અસર થઈ ગઈ છે. એ લોકોની સાથે રહીને એની વાતો સાંભળીને આપણને પણ એમ થાય કે સંસારમાં સુખ છે અને આપણે પણ પ્રયત્ન કર્યા જ કરી છીએ બધી વસ્તુઓને મેળવવાનો. એમાં પૂર્વકર્મ પુણ્યના હોય ત્યારે એ મળે છે અને પાપ ન હોય ત્યારે નથી મળતું બધાને. સમજાય છે? પણ એમાં આપણો ટાઈમ જાય છે. જે ટાઈમ આપણને સાચું સુખ અંદરમાંથી પ્રાપ્ત કરવા માટેનો જે અવસર આવ્યો છે, ઓપોર્ચ્યુનિટી આવી છે, એનો આપણે ઉપયોગ નથી કરતા. ઓલાની પાછળ આપણે આ કામ કરતા. હમણાં એક વાત આવી ને કે આપણે અત્યારે આ સત્સંગને કરીએ તો એ આપણને બતાડવા માટે કરી છે. અને આપણે આવ્યું ને તો હવે એને મુમુક્ષ કેવું કે મુમુક્ષ નહીં કહેવાય? કેવી રીતે કહેવાય? મુમુક્ષુ તો પોતાની અંદરમાં જે પણ પ્રોબ્લેમ છે, કશાય છે, રાગદ્વેષ છે, મોહ છે, એને એ સુધારવા માંગે છે. અહીંયા તો માન કરે છે, માન કશાય કરે છે. આ તો બધા મને ખબર પડે કે હું ધર્મનું કરું છું. પછી આનું કરવાનું આપણે કેવી રીતે? સિમ્પલ છે, આપણું કામ કરવા માંડો, બીજાનું ભૂલી જાઓ, બધું એને મેળે સેટ થઈ જાય. આપણે આપણું કામ નથી કરતા એટલે જ આ બધા પ્રોબ્લેમ છે ને. સમજાય છે કે નહીં? આપણે જે કરવું જોઈએ આપણે કરીએ ચાલુ, પછી દુનિયાને જે સમજવું હોય એ સમજે. પણ આપણે કરતા કાંઈ નથી તો પછી શેના લીધે ટકેલા છીએ અહીંયા? આ પ્રશ્ન થાય ને કે નહીં? એક માણસને પૈસા નથી કમાવાની, રોજ દુકાને જાય છે, તો એ શેના માટે જાય છે? ક્વેશ્ચન થાય કે નહીં? આ રોજ દુકાને જાય છે પણ એ કે મારે પૈસા નથી કમાવા, તો શું કામ જાસ તું? તો કે તારું બીજું કોઈક રીઝન છે ત્યાં જવાનું. શું નથી લોજિક સમજાતું? જે માણસને પૈસા નથી કમાવા એ માણસ બિઝનેસમાં જાય તો એનું કોઈ મોટિવ ખોટો હોય કે બીજું કારણ ખોટું કારણ છે ને. હા, એમ આપણે જો આત્મજ્ઞાન પ્રાપ્ત નથી કરવું અને છતાંય આ આત્મજ્ઞાન કેમ થાય ઈ સત્સંગ સ્વાધ્યાયમાં આપણે રોકીએ છીએ આપણને, તો આપણું કોઈ મોટિવ, અભિપ્રાય, ઇન્ટેન્શન કંઈક છે બીજું, એને કારણે જ આપણે આમાં ટેકા હોય ને, કે ન હોય. જો 2 દિવસ પહેલા એમ આવ્યું ને
કે એક તો સંસારનું રખડવા માટેનું એક વ્યક્તિ ને એક સત્સંગને એમાં જાય તો એને આપણે મુમુક્ષ કહેવાનું કે ઈ સત્સંગ ના એમ નતું આવ્યું તો આવ્યું તો કહું હમ, એક સામાન્ય અજ્ઞાની ને એક મુમુક્ષુ. હા. તો સામાન્ય અજ્ઞાની છે હમ, એને પણ અસંતોષ છે, હમ, પણ એ બીજાને સુધારવા માંગે છે. હમ, છોકરાઓને, વરને, વેપારને, હમ, નોકરને, પાડોશીને, ફ્રેન્ડને, હમ. એ લોકો જે જે કરે છે એમાં એને સંતુષ્ટ નથી, એટલે એને સુધારવું છે. બરાબર. એને સામાન્ય અજ્ઞાની જીવ કીધું. હમ, મુમુક્ષુ કોણે કીધું કે હવે એ બધી વસ્તુ એને બીજાને સુધારવી નથી પણ પોતાને સુધારવું છે. બરાબર. હમ, એને મુમુક્ષુ કીધું. હમ. હવે એને મુમુક્ષ કહી દીધું આપણે પોતાને સુધારવા માટે. એ સુધારે તો એ મુમુક્ષુ છે. આપણે કેમાં છીએ આપણે નક્કી કરવાનું એમ કીધું હતું. હમ, કે ભાઈ આપણે બીજાને સુધારે રાખી છીએ, આપણું ધ્યાન બીજામાં જ છે કે આપણું ધ્યાન આપણા અંદરમાં આવ્યું કે મારે હવે દુઃખી નથી થવું, મારે હવે જન્મ મરણ નથી કરવા, મારે હવે સુખ પ્રાપ્ત કરવું છે, મારે ભયભીત થઈને રહેવું નથી, મારે બીજાની ગુલામી કરવી નથી, મારે સ્વતંત્ર સિદ્ધ પરમાત્મા થવું છે. અનંત સુખનો ભોગવટો કરવો છે મારે, કે આ શરીરની ગુલામી કરવી છે. હા, તો હવે આજે આપણે એમ નક્કી કરીએ છીએ કે આપણે એમ નક્કી કર્યું ને કે આપણને આત્મજ્ઞાન કરવા માટે તે નહીં, આપણને જેમ સુખી થવું છે કે આ સંસારમાં રખડવું છે, તો એમાં આપણે હવે એમ નક્કી કરવું કે મારે હવે આ સત્સંગનું સાંભળું છું અત્યારે પણ કાંઈ નિર્ણય નથી કર્યો નથી તો મેં નથી કરતી નથી તું હું કરતી નથી તો કરવું છે બંધ. તો હજી હું સાંભળીને હજી હું એમાં ને એમાં વિચારીને હવે કેમ કેમ ચેન્જ થવાનું કે શું કરવાનું એ બધું હજી તો હું હવે નક્કી કરું આસ્તે આસ્તે સાંભળી એને કેટલા વર્ષ લાગે એને? વર્ષનો હું જેટલું જલ્દી કરું એટલું જ આમ મારાથી કેટલો થાય. ટાઈમ જોઈએ આને બધું કરવામાં? એ તો હું આજે કરું તો આજે થઈ જાય. કોઈએ કરવું હોય તો કેટલો ટાઈમ આપવો જોઈએ એને? કેટલા વર્ષ આપવા જોઈએ એને? એવું કાંઈ નહીં, એવું કાંઈ નહીં. જે પુરુષાર્થ પોતાનું નક્કી કરે કે મારે સુખી થવું છે ને એ નિર્ણય કરી નાખે તો એ કાલે એનો અપનાવી શકે. કાલે અત્યારે આ સત્સંગમાં પણ એ પોતે નિર્ણય કરી શકે, કરે એવી રીતે થઈ શકે એમ. પણ હજી હું મારી વીકનેસ જે છે એની જ હું વાત કરું તો આમાં મારે નિર્ણય કરવો છે અને મારે આમાં ચેન્જ કરીને મારું જે ગુસ્સાનું જે પ્રકૃતિ છે તો મારે ગુસ્સો હવે નથી કરવો નહીં, તો એના માટે મારે કાંઈક તો મહેનત તો કરવી પડશે ને એમાં. ગુસ્સા નથી કરવાનો. કરવું જોઈએ. હા, તો એ આ બધું કરતા કરતા થાય એમ વિચાર કરવા કરતા મારે હવે એક શોર્ટમાં આ બધું 4 કસાઈ જે છે એનું નક્કી કરીને કરવું છે કે આ 4 કસાઈમાં મારે કાંઈ કરવું જ નથી. તો એના માટે મારે હવે આપણી વિષય આવ્યો જ નથી ને અત્યારે શું વિષય આવે છે ને એ પ્રમાણે આપણે કરતા જવાનું. અત્યારે શું વિષય આવ્યો છે કે ભાઈ આપણે વિચારથી બધું સમજી છીએ, એની બદલે આપણે અનુભવથી બધું સમજવાનું છે. અત્યારે એ વિષય આવ્યો છે તો આપણે એ કરવાનું. આપણું કાર્ય છે એ કૃપાળુ દેવ ના નિમિત્તે થઈ જ જશે, પણ એ જે કહે છે આપણે કરવાનું ચાલુ કરીએ તો. અને આપણે શું કરવું છે આપણે એ કહેશે એ કરતા રહેવાનું બસ. અત્યારે શું કીધું? અનુભવની વાત છે. અનુભવથી આપણે અંદરમાં જેટલા કશાય થાય છે એને અનુભવથી ઓળખવા કે આને ગુસ્સો કહેવાય. નહીતર આપણે શરીર આશ્રિત પરિણામથી ગુસ્સાને ઓળખી છીએ. અત્યારે આપણે ગુસ્સો કઈ રીતે આપણે ઓળખી છીએ કે કોઈક જોરથી બોલે, એ તો બોલ્યું છે એ જીવ ક્યાં બોલે જ છે. એની આંખ લાલ થઈ જાય તો એ પૂતગલ છે.
ઈ ક્રોધ નથી. હમ. જોરથી બોલે ઈ શરીર છે, ભાષા વર્ગના છે, ઈ કઈ નથી. ક્રોધ અંદરમાં થાય છે, આત્મામાં, એમ એને સીધું ઓળખવું જોઈએ. ઈ ઓળખવા માટે અનુભવથી તમે જે કહો છો, તો તને જ ક્રોધ થાય છે ને, હા, તો તને ખબર તો પડે ને કે મારા અંદરમાં ક્રોધ થાય છે. ઈ તો મને ખબર પડે છે. તો ઈ એનો અનુભવથી તને ખબર પડવી જોઈએ, એની ભલે શરીર આશ્રિત પરિણામથી ન ખબર પડવી જોઈએ. એટલે શું, બીજામાં પછી આવશે, પેલા પોતામાં આવવું જોશે. હમ, કે મને ગુસ્સો આવે તો ઘણી વાર હું બોલતી નથી, હમ, કાંઈ મૌન રહું છું, બરાબર. એટલે મને ગુસ્સો નથી એમ નહીં. હમ, એમ સામેવાળો બોલે નહીં એટલે એને ગુસ્સો નથી એમ નહીં. હમ. એ પ્રકારે પોતે ઓળખવું પડે પોતાના ક્રોધાદી ભાવને. ક્રોધ કરે છે ત્યારે તને અંદર શું લાગે છે? તું શરીર કરે છે એ ક્રોધ કે આત્મા કરે છે એ કોઈ ડિફરન્સ? ઈ નથી કહ્યું. એટલે શરીર કરે છે એમ ડિફોલ્ટ માને છે કે શરીરનો જ ક્રોધ છે, શરીરથી ઓળખે છે હા, ક્રોધને? હા. એટલે હવે જે અનુભવથી ઓળખવાની વાત ને પેલા એ નક્કી કરવું કે ક્રોધ કરે છે કોણ, આત્મા કે શરીર. સર, અત્યારે આ જો વાત ખુલી ને તો આટલું ખબર પડી કે આવી રીતે છે. આમાં બે છે, અનુભવથી કરવાનું એ આજે ખબર પડી પણ છે. કોના અનુભવથી? શરીરના અનુભવથી કે મને આત્માના? આત્માના અનુભવથી. તો આત્મા કરતો જ નથી ને ક્રોધ. તું કે શરીર કરે તો શું અનુભવથી તપાસીસ? આ એટલે તો હું કહું છું કે મને એ નથી ખ્યાલમાં આવતું કે એટલે તો કીધું, અણગમાનો ભાવ, ડિસલાઇક નો ભાવ, નાપસંદગીનો ભાવ કોને થાય છે? હા, તો એટલે તો બધું ભાવથી તો ઓળખાયું બધું. પ્રસંગ 12 થાય હમ, અને એ પ્રસંગ જયારે આપણા જ્ઞાનમાં જણાય હમ. ત્યારે આપણને અંદરમાં શું થાય છે એ વખતે? જે પ્રસંગ હોય ને, ધારો કે ઝઘડાનો હોય તો ક્રોધનો ભાવ થાય. તો એ ક્રોધનો ભાવ શરીરને થાય છે કે આત્માને થાય છે? એ નક્કી નથી કર્યું ને હજી તો. નથી. હા, એ પેલા નક્કી કરવું જોઈએ. હમ. કેમ કે આત્માને બંધન થાય છે, શરીરને કઈ બંધન કર્મનું થાય છે? હા, એને નથી. તો શરીરને ભાવ થયા કે આત્માને ભાવ થયા? આત્મા. હા. નથી આવવું જોઈએ આટલું બધું. પણ એક્શન બધી શરીરથી જ ઈ દેખાય છે. એ બધું એક્શન બેક્શન થાય, એ તો એક્શન નો બી કરે. એ કઈ લસણમાં જીવ હોય એને બી ગુસ્સો આવે તો એમાં કઈ એક્શન ન હોય તો શું કરવાનું? એને ગુસ્સો નથી. એ રીતે નથી ઓળખવાનું. એક્શનથી પરિભ્રમણ નથી, એટલે ભાવથી જ છે. તારા શરીરના મૂવમેન્ટ કે તમે લાફો કોઈને મારી દે, એ એક્શનથી બંધન નથી. બંધન તો તું ભાવ કરે છે એનું છે. એટલે અંદરમાં તપાસ કરવા માટે શરૂઆત અહીંયાથી કરવાની છે. ખાલી એક સમજણ કરી નાખી અર્થ શું છે અને બીજાને પણ આપણે કહી દઈએ, જે માણે તને કીધું એમ બીજાને આપણે કહી દઈએ, પણ પોતાના અંદરમાં જે કશાય થાય છે, દોષ થાય છે, એને અંદરમાં ઓળખીને નક્કી ન કરીએ તો કોઈ ફાયદો નથી. બીજાને સમજાવવું સહેલું છે, પણ પોતે પોતાના દોષને ઓળખવું સીધું થાય ત્યારે ઈ અઘરું છે આ જીવને. એટલે બહારનો પ્રસંગ ને એની ઇમ્પેક્ટ અંદર જેને થાય છે એનું નામ આત્મા છે. શરીરને કોઈ ઇમ્પેક્ટ નથી થતી, એનો અસર નથી. શરીર તો જડ છે, એને કઈ ખબર જ નથી પડતી. અંદરમાંથી જીવ વ્યો જાય ને શરીર પડ્યું હોય તો આંખ ખુલ્લી હોય તો એને કઈ અસર ન થાય. કોઈ ઝઘડા કરતું હોય તો થાય કે ન થાય? તો પછી એ તો બધું નક્કી નથી કરતા આપણે આ બધું.
ટાઈમ થઈ ગયો છે એટલે પછી બસ 2 મિનિટ બ્રેક. થાઉં છું. બાકી મેજોરિટી ટાઈમ જેમ કે ક્લિનિક ફેમિલી સાથે હોઉં કે ટીવી જોતો હોઉં ત્યારે હું મારા ભાવો પ્રત્યે બહુ ઓછો જાગૃત હોઉં છું. સો શું મુમુક્ષુ સતત પોતાના ભાવો પ્રત્યે જાગૃત હોય છે અને આમાં એને ડિસ્ટ્રેક્ટ સ્વપ્નિલભાઈનો ક્વેશ્ચન નથી આવ્યો. પાછું સ્વપ્નિલભાઈનું આવી ગયું ને? ક્વેશ્ચન આવી હા નહીં આવ્યો નહીં આવ્યો ને. જય શ્રી સાહેબજી, કોઈ મને મારા દોષ બતાવે છે ત્યારે હું મારા ભાવો પ્રત્યે જાગૃત થાઉં છું. બાકી મેજોરિટી ટાઈમ જેમ કે ક્લિનિક ફેમિલી સાથે હોઉં કે ટીવી જોતો હોઉં ત્યારે હું મારા ભાવો પ્રત્યે બહુ ઓછો જાગૃત હોઉં છું. સો શું મુમુક્ષુ સતત પોતાના ભાવો પ્રત્યે જાગૃત હોય છે અને આમાં એને ડિસ્ટ્રેક્શન નથી થતા
આટલું કોન્સન્ટ્રેશન કેવી રીતે ડેવલપ થાય છે, પ્લીઝ આમ જણાવજો, હેલ્પ કરજો સાહેબજી. થેન્ક યુ. મુમુક્ષુતાની શરૂઆતમાં બીજા જ્યારે દોષ બતાવે ત્યારે જીવ, મુમુક્ષુ જીવ એનો સ્વીકાર કરે અને દોષ બતાવનાર પ્રતિ એને દ્વેષ ન થાય અંદરમાં, એ પ્રકારથી શરૂઆત થાય છે. અને એ ઘણો ટાઈમ જ્યારે કરતા કરતા એનું એક્સેપ્ટન્સ બરાબર થઈ જાય, એટલે ટાઈમ લેગ ન રહે. અત્યારે બતાવે અને 10 મિનિટ પછી એક્સેપ્ટ કરે, કોઈક બીજે દિવસે એક્સેપ્ટ કરે, એમ નહીં. બતાવે ત્યારે જ એને એક્સેપ્ટ કરવાની એની મેન્ટલ પોઝિશન રેડી થઈ ગઈ હોય. કેમ કોઈના આપણે ગુણ બતાવો તો તરત જ એક્સેપ્ટ કરી લે ને, એમ ન કે કાલે હું એક્સેપ્ટ કરીશ. કોઈને આપણે એપ્રિશિએટ કરો કે તમારું બહુ કામ સારું છે, તો ઓકે, ટુમોરો ગીવ મી સમ ટાઈમ, આઈ વિલ એગ્રી ટુમોરો, એમ કરે કે ન કરે? ઇન્સ્ટન્ટલી કરે છે. એવી રીતે એ કોઈ દોષ બતાવે તો એના ઇન્ટરનલી એવું ડેવલપમેન્ટ થઈ ગયું છે કે એને ખબર પડે કે આ દોષ મારામાં છે, તો ઇમિડિયેટ એક્સેપ્ટ કરી નાખે. એની જે પ્રેક્ટિસ છે, અને એના પ્રતિ દ્વેષ ન થાય બતાવનાર પ્રતિ. આ બધા સિમ્ટમ છે જોવાના. એક્સેપ્ટન્સ બરાબર થયું કે નહીં. શું નહીતર એને દ્વેષ થાય કે તમે કોણ મને બતાવો. અંદરમાં ન થવો જોઈએ દ્વેષ. પછી મુમુક્ષુ હોય થોડોક તો એમ આપણે કહેવાય નહીં એમ કરીને કહીએ નહીં, પણ અંદરમાં થાય કે આને મારે એના દોષ કહેવાય છે, આને મારે છોડવો નથી, એનો વારો આવવા દો, હું પછી એના બધા દોષ કહીશ. એમ અણગમો એને ન થવો જોઈએ. સમજાય? બલકે એ માણસથી દૂર ન થવું જોઈએ. હવે અણગમો થાય એટલે દૂર થઈ જાય, એની પાસે જાય નહીં. આને જઈશ તો અમારા દોષ બતાવશે, માટે આપણે જે આપણા વખાણ કરે ને એની બાજુમાં જઈને બેસી જવાનું. આપણે જો કોની બાજુમાં બેસી છે જોઈ લેજો, ઓટોમેટિકલી. આપણે ફ્રેન્ડ સર્કલ હોય તો આપણે કયા ફ્રેન્ડની બાજુમાં જઈને બેસી છીએ એ એક સ્ટડી કરવાની જરૂર છે. 10 જણા હોય ને તો એકની બાજુમાં, 10ની બાજુમાં તો ન બેસી શકે, એકની બાજુમાં બેસે તો એ કોણ છે અને શું કામ આપણે એની બાજુમાં બેઠા? એટલા માટે કે આપણને આપણા દોષ નહીં બતાવે. દોષ બતાવવાળો હશે ને એનાથી દૂર આપણે બેસવું. જોઈ લેજો. બધું ઓબ્ઝર્વેશન કરવાની જરૂર છે. આપણા બાપને એપ્રિશિએટ કરે કે તમારું બહુ સારું છે, તમારો ડ્રેસ બહુ ફાઇન છે, તમારું આ સારું છે. આપણે જે એપ્રિશિએટ કરશે ને એની બાજુમાં જઈને આપણે બેસી જશું, અને એને જ આપણે આપણો ફ્રેન્ડ માનશું. ક્લોઝ, મારો ક્લોઝ ફ્રેન્ડ છે. ક્લોઝ એટલે એને એપ્રિશિએટ કરે છે, આમ સમજી લેવાનું. ક્લોઝ એટલે કઈ સમજાણું કે નહીં? ક્લોઝ કોને કહેવાય? અને આ કે આ ફ્રેન્ડ છે ને મારો નોર્મલ, બહુ કાંઈ ક્લોઝ નથી પણ છે પણ એટલે ક્યારેક ક્યારેક દોષ બતાવતો હોય, આને ગમતું નથી. એટલે મુમુક્ષુ જ્યારે પોતાના દોષ જોવાનું ચાલુ કરે છે તો એને પોતાની મેળે એને નથી દોષ દેખાતા, એટલે એને બીજા મુમુક્ષુની હેલ્પ લે છે. બીજા મુમુક્ષુ કે ગમે તે ફેમિલી મેમ્બર, નોન મુમુક્ષુ ઓલ્સો. તો એ જ્યારે દોષ બતાવે છે ત્યારે એનો એક્સેપ્ટન્સ એટલે શું? હા, હોલ હાર્ટેડ એક્સેપ્ટન્સ કે આ મારી ભૂલ તો પૂરેપૂરી છે, એમ એક્સેપ્ટન્સ. શું એ કરવામાં એને બહુ ટાઈમ લાગે છે. એને પેલા એમ કેવું છે કે ના ના એ નથી, એમ નથી, તમને ખોટું, તમને બરાબર દેખાતું નથી, તમે તમારી કંઈક મિસ્ટેક થઈ છે, મને એવું નથી, એમ નથી, એમ કરીને એને એક્સેપ્ટ નથી કરવું. એમાંથી ચેન્જ થાય છે કે મને એક્સેપ્ટ કરવામાં જ મને ફાયદો છે, એમ એને સમજાવવું જોઈએ. એની બદલે એને એમ છે કે એક્સેપ્ટ કરવામાં મને લોસ છે,
એમ છે, નુકસાન છે મને. એ નુકસાન છે, એમાંથી ફાયદો છે એ લેવલ સુધી પહોંચવું એમાં ટાઈમ જાય છે. કેમ કે મારો ઈગો ડાઉન થાય છે, સ્વચ્છંદ મારો ડાઉન થાય છે, અને હું મારા દોષ જે એક્સેપ્ટ કરું છું એને મટાડવાનું કાર્ય પણ હું કરી શકું છું. આટલો મોટો ફાયદો થાય છે. પણ એને એમ લાગે છે કે મને બહુ નુકસાન છે એક્સેપ્ટ કરવામાં. આપણે એક્સેપ્ટ તો કરવાનું જ નહીં. શું પ્રિન્સિપલ? શું અજ્ઞાનીનો પ્રિન્સિપલ શું છે કે દોષ ગમે તેટલા કરવા એટલા કરવા, પણ મરી જાય તો એક પણ એક્સેપ્ટ નહીં કરવા. ધીસ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ ધ અજ્ઞાની. દોષ કરવા કેટલા, તો કે રોજના કેટલા કરાય, એટલા થાય એટલા કરો, કાંઈ વાંધો નહીં. there is no limit, don't worry about it. હા, પણ મરી જાય ને તો એક્સેપ્ટ એકે નહીં કરવાનું. ના, એક એવું નથી. નો, I am not ready. When? Who said? No. એમ કરવાનું. એ દુનિયાનો પ્રિન્સિપલ છે. મુમુક્ષુનો શું છે કે દોષનું એક્સેપ્ટન્સ કરવાનું. દોષ બતાવનાર છે એની પરથી આપણે દ્વેષ નહીં કરવાનો. 3 આ 2 પોઈન્ટ થયા. થર્ડ પોઈન્ટ, દોષ બતાવનાર હોય ને એની પાસે જઈને જ બેસવાનું. જે આપણે પ્રશંસા કરે, એપ્રિશિએટ કરે ને એની પાસે નહીં બેસવાનું. આ 3 ચેન્જ કરતા એને ટાઈમ જે લાગે છે શરૂઆતમાં, એમાં ટાઈમ એનો જાય છે. પછી આગળ જતા જતા એવો જીવ પણ પોતાના મેળે પોતાના દોષ જોઈ શકે. પણ આ 3 માંથી જે પાસ નથી થયો, ફેલ થઈ ગયો છે 3 માંથી, એ પછી પોતાના દોષ પોતાની મેળે જોઈ શકે એવું બનતું નથી. બાકીના ક્વેશ્ચન નેક્સ્ટ સેશન.